નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમેરિકા ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં શાંતિ ચર્ચાની અટકળો તેજ, ઈરાનના ઇનકારથી કૂટનીતિક સ્થિતિ ગૂંચવાઈ। જામનગરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ તૈયાર। 2137 ઈવીએમ, 7510 સ્ટાફ અને કડક સુરક્ષા સાથે આવતીકાલે રવિવારે યોજાશે મતદાન। જામનગરમાં મતદાનને લઈ હાઈ એલર્ટ, આઈજી નિલીપ રાયની સીધી દેખરેખ, સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા। જામનગરમાં કોર્પોરેશન ચૂંટણીનું મતદાન આવતીકાલે, મતદારોને જીટીપીએલ જામનગર ન્યૂઝની અપીલ, શહેરના ભવિષ્યનો નિર્ણય હવે નાગરિકોના હાથમાં। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर, ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। जामनगर માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 બીએચકેનો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ફરી એકવાર તણાવ અને ફૂટનીતિનો સંયોજન જોવા મળી રહ્યો છે, જ્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત વાતચીતને લઈને સ્થિતિ ગૂંચવાઈ રહી છે। મળતી માહિતી મુજબ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી શુક્રવારે રાત્રે ઇસ્લામાબાદ પહોંચી ચૂક્યા છે। બીજી તરફ અમેરિકા તરફથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત અને તેમના જમાઈ પણ આજે પાકિસ્તાન પહોંચવાના છે। આ સમગ્ર પરિસ્થિતિમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિને હાલ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા છે, જ્યારે જરૂર પડીએ તેઓ પણ ઇસ્લામાબાદ જવા તૈયાર રહેશે। બીજી તરફ ઈરાનના સંસદ સ્પીકર મોહમ્મદ બગેર આ વખતની ચર્ચામાં ભાગ નથી લઈ રહ્યા, જ્યારે અગાઉની અમેરિકા ઈરાન વાતચીતમાં તેઓ પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી ચૂક્યા હતા। વ્હાઇટ હાઉસ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકી પ્રતિનિધિ મંડળ પાકિસ્તાનમાં ઈરાન સાથે સીધી શાંતિ વાર્તા કરશે, પરંતુ ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ દાવાને નકારી કાઢ્યો છે। તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે આવી કોઈ ઔપચારિક બેઠક નિર્ધારિત નથી। ઈરાનનું નિવેદન વધુ સ્પષ્ટ છે કે તેઓ પોતાની વાત સીધી અમેરિકા સુધી નહીં, પરંતુ પાકિસ્તાનના માધ્યમથી પહોંચાડશે, એટલે કે જો કોઈ વાતચીત થશે તો તે સીધી નહીં પરંતુ મધ્યસ્થી મારફતે થશે। આ સમગ્ર ઘટનાક્રમમાં એક તરફ અમેરિકા વાતચીતની તૈયારીનો સંકેત આપી રહ્યું છે, જ્યારે બીજી તરફ ઈરાન તેને સ્પષ્ટ રીતે નકારી રહ્યું છે। પરિણામે સ્થિતિ હજુ પણ અનિશ્ચિત અને ફૂટનીતિક ગૂંચવણથી ભરેલી દેખાઈ રહી છે। હવે સમગ્ર વિશ્વની નજર આ વાત પર છે કે શું પાકિસ્તાન મધ્યસ્થી બનીને બંને દેશો વચ્ચે કોઈ નવી ફૂટનીતિક દિશા ખોલી શકે છે, કે પછી આ ચર્ચાઓ માત્ર રાજકીય નિવેદનો સુધી જ સીમિત રહી જશે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું જામનગર અને ખંભાળિયામાં ચૂંટણીની તૈયારી પૂર્ણ અને આઈજી ખુદ સંભાળશે જામનગરમાં ચૂંટણી સુરક્ષા। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है।
आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। डियर पेरेंट्स, क्या आप जानते हैं कि बच्चे के बेटर फ्यूचर के लिए क्या जरूरी है? एक ऐसा स्कूल जहां बच्चे की ग्रोथ पर फोकस किया जाता है, जिससे बच्चे की इमेजिनेशन पावर, क्रिएटिविटी, सेल्फ कॉन्फिडेंस एंड कंसंट्रेशन बढ़े। प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। यहाँ बच्चों को वो सारी फैसिलिटीज प्रोवाइड की जाती है जो उनकी ओवरऑल डेवलपमेंट के लिए जरूरी होती है, लाइक एक स्मार्ट एंड वेंटिलेटेड क्लासरूम, ट्रेन टीचर्स, कंप्यूटर एंड साइंस लैब, बिग प्लेग्राउंड, आर्ट रूम, ट्रांसपोर्टेशन, स्पोर्ट्स फैसिलिटीज एक्सेट्रा। अपने बच्चे के डेवलपमेंट एंड सक्सेसफुल करियर की शुरुआत एक बेहतर स्कूल से करें। सो व्हाट आर यू वेटिंग फॉर? गेट योर चाइल्ड एडमिटेड इन प्राइम इंटरनेशनल स्कूल soon and give your children full opportunity to fly. प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। एडमिशन ओपन फॉर LKG टू ग्रेड 9। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास, माधव पार्क 6 के सामने, जामनगर बायपास रोड, जामनगर। જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ કૃષ્ણા સ્કૂલમાં રિયલ એજ્યુકેશન અપાય છે। AI, ડિઝાઇનિંગ, બિઝનેસ અને મની મેનેજમેન્ટ જેવા વિષયો પ્રાઇમરીથી જ શીખવવામાં આવે છે। ગોખણપટ્ટીના બદલે મેથ્સ અને સાયન્સના કોન્સેપ્ટ્સ ક્લિયર કરાવાય છે, જેથી રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય છે। SOF, રામાનુજન, CSC, સ્ટેમ ક્વિઝ જેવી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં રેન્ક મેળવીને સ્ટુડન્ટ્સ વિનર બનેલ છે। ચેસ, કરાટે, રાઇફલ શૂટિંગ અને સ્કેટિંગ જેવા સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં તેમજ કલા મહાકુંભ, ખેલ મહાકુંભ અને રંગોત્સવમાં 400 થી પણ વધારે સ્ટુડન્ટ્સે અચીવમેન્ટ મેળવેલ છે। બધા સ્ટુડન્ટ્સ ઉપર પર્સનલ ધ્યાન અપાતું હોવાથી સાયન્સ, કોમર્સ અને ધોરણ 10 ના બોર્ડ રિઝલ્ટમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ટોપ સ્કોર સુધી પહોંચે છે। આ બધા વિદ્યાર્થીઓની અચીવમેન્ટ જ સ્કૂલની સક્સેસ છે। કૃષ્ણા સ્કૂલમાં સ્ટુડન્ટ્સના એકેડેમિક અને ઓલ ઓવર ડેવલપમેન્ટ ઉપર ધ્યાન અપાય છે। રાઈટ ટાઈમ પર રાઈટ સ્કૂલ જ સ્ટુડન્ટ્સને રાઈટ ડાયરેક્શન પ્રોવાઈડ કરી શકે છે। આજે જ વિઝિટ કરો કૃષ્ણા સ્કૂલ, ખોડિયાર કોલોની, જામનગર। જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક। 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં। પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ, માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ। 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19નો લિવિંગ રૂમ, દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં। દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા। તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો। 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે। ટૂંક સમયમાં રેડી પોઝેશન। હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે। ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક, બંને હાથમાં લાડુ, 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ। એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો। આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર। સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો। મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032। પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર।
જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વહીવટીતંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રહે તે માટે દરેક સ્તરે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. કલેક્ટર કમ જિલ્લા ચૂંટણી અધિકારી પરિમલ પંડ્યા દ્વારા ગઈકાલે શુક્રવારે આ અંગે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં કલેક્ટરે જણાવ્યું હતું કે કુલ 2137 ઈવીએમ મશીનોની ફાળવણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા સેવા સદનના સ્ટ્રોંગ રૂમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતાને વધુ મજબૂત બનાવે છે. ફાળવણી મુજબ જામનગર મહાનગરપાલિકાને 474 ઈવીએમ, જિલ્લા પંચાયતને 808, તાલુકા પંચાયતને 824 અને સિક્કા નગરપાલિકાને 31 ઈવીએમ આપવામાં આવ્યા છે. મતદાન માટે કુલ 1588 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાંથી 632 સંવેદનશીલ અને 45 અતિ સંવેદનશીલ જાહેર કરીને ખાસ નજર રાખવામાં આવી રહી છે. આંકડાઓ મુજબ જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડમાં 4.42 લાખથી વધુ મતદારો માટે 400થી વધુ મતદાન મથકો ગોઠવાયા છે. જિલ્લા અને તાલુકા પંચાયત માટે 5.26 લાખથી વધુ મતદારો 700થી વધુ મતદાન મથકો પર મતદાન કરશે, જ્યારે સિક્કા નગરપાલિકાના 7 વોર્ડમાં પણ મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે કુલ 7510 પોલિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. આ સ્ટાફ આજે શનિવારે ઈવીએમ મશીનો સાથે પોતાના મતદાન મથકો પર પહોંચીને બૂથ સંભાળશે. વહીવટીતંત્ર દ્વારા સ્ટાફના પરિવહન માટે 392 બસોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહાનગરપાલિકા માટે 160, સિક્કા નગરપાલિકા માટે 6 અને જિલ્લા તાલુકા પંચાયત માટે 226 વાહનો ફાળવવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર પરિમલ પંડ્યાએ સ્પષ્ટ કર્યું છે કે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પત્રકાર પરિષદ દરમિયાન જામનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈનીએ જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે કુલ 2877 પોલીસ સ્ટાફ મતદાન મથકોએ પોતાની ફરજ બજાવશે. કાયદો અને વ્યવસ્થાના ભંગ બદલ અત્યાર સુધીમાં 2547 શખ્સો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. અને વધુમાં એસપીએ જણાવ્યું હતું કે મતદાન સમયે પોલીસની મદદ માટે જામનગરના નાગરિકો 112 અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકશે. પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટર પરિમલ પંડ્યા અને એસપી ડોક્ટર રવિ મોહન સૈનીએ મીડિયા સમક્ષ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લામાં જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, 24 જિલ્લા પંચાયત અને 112 તાલુકા પંચાયતની સીટ માટે 26મી એપ્રિલ 2026ના રોજ મતદાન માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવેલી છે. આ માટેના રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટરો મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે સંબંધિત તાલુકા મથકોએ નક્કી કરી દેવામાં આવેલા છે. આ માટે ઈવીએમ જે તે તાલુકાના સ્ટ્રોંગ રૂમમાં અને મહાનગરપાલિકાના અને નગરપાલિકાના ડિસ્પેચિંગ સેન્ટર ખાતે સ્ટ્રોંગ રૂમમાં સીલ કરીને રાખી દેવામાં આવેલા છે. તમામ ઈવીએમમાં બેલેટ પેપર મૂકી અને એને મતદાન માટે તૈયાર કરી દેવામાં આવેલા છે. આવતીકાલે 25 એપ્રિલના રોજ તમામ ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી જે મતદાન મથકોએ જવા માટે પોલિંગ પાર્ટી પોલીસ બંદોબસ્ત સાથે રવાના થશે. તેઓને માટેની જરૂરી જે એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી દરેક મતદાન મથકોએ હોવી જોઈએ તેની ખાતરી તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા કરી લેવામાં આવેલી છે. તમામ મથકોએ વીજળી, પાણી અને ફર્નિચરની સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે. આ ઉપરાંત ઉનાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને તમામ મતદાન પાર્ટીઓને આપણે એક મેડિકલ કિટ પણ આપેલી છે. રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર ખાતે પણ મેડિકલ ઓફિસરની એક ટીમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દરેક મતદાન મથકોમાં મતદારોને પણ પૂરી સુવિધા મળી રહે તે માટેની પૂરતી કાળજી લેવામાં આવેલી છે. એક મતદાન મથક હોય અને બીજા ક્લાસરૂમ ત્યાં અવેલેબલ હોય તો વૃદ્ધ મતદારો અને બાળકો સાથે આવતા મતદારોને છાયાની વ્યવસ્થા મળી રહે તે માટે અન્ય ક્લાસરૂમ પણ ખુલ્લા રાખવાની સૂચના આપવામાં આવેલી છે. જ્યાં આગળ આવા ક્લાસરૂમની ને એવી સુવિધાઓ ન હોય ત્યાં આગળ ચૂંટણી અધિકારીઓને છાંયડાની વ્યવસ્થા કરવા માટે પણ આપણે સૂચના આપેલી છે. આ ઉપરાંત દિવ્યાંગ મતદારો માટે પણ જરૂરી વ્હીલચેરની કે એવી સુવિધા કરવા માટે ચૂંટણી અધિકારીઓને આપણે સૂચનાઓ આપી દીધેલી છે. મતદાન પૂર્ણ થયા બાદ પોલિંગ પાર્ટીઓ રિસીવિંગ સેન્ટર ખાતે આવી અને તેમના મતદાન થયેલ ઈવીએમ જમા કરાવશે.
અને કાઉન્ટિંગ સેન્ટર ખાતેના જે સ્ટ્રોંગ રૂમ છે એમાં આ પોલ્ડ ઈવીએમને રાખવામાં આવશે. જામનગર મહાનગરપાલિકાનું કાઉન્ટિંગ હરિયા કોલેજ ખાતે 16 વોર્ડનું રાખવામાં આવેલું છે. સિક્કા નગરપાલિકાનું સિક્કા નગરપાલિકા ખાતે કાઉન્ટિંગ કરવામાં આવશે. અને જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે જોડિયા તાલુકા સિવાય તમામ તાલુકા મથકોએ કાઉન્ટિંગ કરવામાં આવશે. જોડિયા તાલુકાનું જે કાઉન્ટિંગ છે એ ધ્રોળ ખાતે કરવામાં આવનાર છે. આ ઉપરાંત મહાનગરપાલિકાની કરવેરાની પહોંચ છે, પીજીવીસીએલના લાઇટ બિલની પહોંચ છે કે પછી દૂધ મંડળીઓમાં દૂધ ભર્યા પછી જે પહોંચ આપવામાં આવે એમાં પણ મતદાનની તારીખ અને સમય દર્શાવી અને મતદાન માટેની અપીલ કરવામાં આવેલી છે. એમ સમગ્ર જામનગર જિલ્લામાં વહીવટી તંત્ર 26મી એપ્રિલના મતદાન માટે સંપૂર્ણપણે સજ્જ છે અને જામનગર શહેર અને જિલ્લામાં લોકો વધુમાં વધુ મતદાન કરે એના માટેના જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે એના માટે પણ એમને પણ એમના જે સોશિયલ મીડિયા પેજ ઉપર અપીલ કરવાની સૂચનાઓ આપેલી છે. અને આપના માધ્યમથી પણ હું તમામ મતદારોને 26મી એપ્રિલના રોજ ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર વતી હાર્દિક અપીલ કરું છું. આગામી 26 તારીખે જામનગર જિલ્લામાં જે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી થનાર છે એમાં પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો 2800 જેટલી પોલીસ કર્મચારી ઓફિસર્સ અને જેમાં 22 વનરક્ષક કર્મચારીઓ પણ છે એને દ્વારા બંદોબસ્ત રાખવામાં આવેલા છે. સાથે સાથ જ્યારથી આચારસંહિતા અમલમાં આવી ત્યારથી આજ દિન સુધી 4200 અટકાયતી પગલાં લેવામાં આવેલ છે. 564 પુરોહિત રાણુના કેસીસ કરવામાં આવેલા છે. 38 પુરોહિત રાણુની જામીન કેન્સલ કરવા માટે રિપોર્ટ કરવામાં આવેલા છે. 3 તડીપાર કરવામાં આવેલી છે અને 15 પાસા કરવામાં આવેલી છે. જિલ્લામાં જે 20 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલી હતી એમાં 2.5 લાખથી વધારે વાહન ચેકિંગ કરવામાં આવી છે. સાથે સાથ ઇંગ્લિશ દારૂના જે કેસીસની વાત કરીએ તો 1.5 કરોડની ઉપરના મુદ્દામાલ જ્યારથી આચારસંહિતા અમલમાં આવી ત્યારથી એટલા અમે કેસીસ કર્યા છે. દેશી દારૂમાં 6.25 લાખ જેટલી મુદ્દામાલના કેસીસ અમે કર્યા છે. સાથે સાથ શાંતિપૂર્ણ માહોલમાં લોકો દ્વારા મતદાન કરવામાં આવે એના માટે અમારી પોલીસ ડિપ્લોયમેન્ટ થઈ ગયા છે. સાથે સાથ આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે કોઈ પણ પોલીસ લગતે કોઈ રજૂઆત કોઈ પણ પ્રોબ્લેમ પડે તો ડાયલ 112 સંપર્ક કરી શકે છે અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં નંબર અમે જાહેર કરીએ છીએ આજે એના ઉપર સંપર્ક કરીને પોલીસની મદદ પણ લઈ શકે છે. સાથે સાથ આ પ્રક્રિયામાં કોઈ પણ કાયદા વ્યવસ્થા બિગાડવાની કોશિશ કરશે, સોશિયલ મીડિયા મારફત કરશે, એના ઉપર ગુના દાખલ કરીને એના અટક કરવામાં આવશે. માનનીય જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આજથી ઈવીએમ અને પોલિંગ સ્ટાફનું જે છે અહીંયાથી ડિસ્પેચિંગ ચાલુ થઈ ગયું છે. પોલિંગ સ્ટાફ આજ સાંજ સુધીમાં એમના મતદાન મથક ઉપર પહોંચી જશે અને કાલથી મતદાન મથક ઉપરથી ચૂંટણીની જે પ્રક્રિયા છે એ સક્સેસફુલ રીતે થાય તે માટે તંત્ર પૂરેપૂરું સજ્જ છે. વોર્ડ નંબર 9 થી 12માં આપણે 111 મતદાન મથક છે. એમાં બધા પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ PO1, PO અને FPO આપણે બધી ટીમ જે છે આજે રવાના થઈ જશે અને સાંજે પહોંચી જશે. આવતીકાલે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર પૂરેપૂરું સજ્જ છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે સંપૂર્ણ તૈયારી અમે કરી લીધી છે. જામખંભાળિયામાં લોકશાહીના મહાપર્વ માટે હવે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. જામખંભાળિયા નગરપાલિકાના 8 વોર્ડની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર દ્વારા આજે અંતિમ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા સુચારુ અને નિષ્પક્ષ રીતે પાર પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. આજરોજ કુલ આશરે 230 જેટલા પોલિંગ સ્ટાફને ઈવીએમ મશીનો અને જરૂરી સાધન સામગ્રી સાથે તેમના નિર્ધારિત મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. સ્ટાફ પોતાના બૂથ પર પહોંચી સમગ્ર વ્યવસ્થા સંભાળી રહ્યો
રહ્યો છે. આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી શહેરના કુલ 34 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. દરેક મતદાન મથકે સુરક્ષા અને સુવિધાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. ગરમીને ધ્યાનમાં રાખીને મતદારો માટે ઠંડુ પીવાનું પાણી, છાંયડાની વ્યવસ્થા તેમજ તાત્કાલિક સારવાર માટે હેલ્થ કિટ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી મતદારોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન પડે. પ્રાંત અધિકારી કે કરમટા દ્વારા શહેરના તમામ મતદારોને લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર જોડાવા અને વધુમાં વધુ મતદાન કરીને પોતાની જવાબદારી નિભાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. ચૂંટણીની સંપૂર્ણ તૈયારીઓ અંગે જામખંભાળિયાના પ્રાંત અધિકારી કે કરમટા મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. ખંભાળિયા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 અન્વયે આજરોજ ટોટલ 8 વોર્ડની જે ચૂંટણી છે ખંભાળિયા નગરપાલિકાની, તે તમામ બૂથ ઉપર ટોટલ 34 બૂથ ઉપરનો તમામ પોલિંગ સ્ટાફ રવાના થઈ ગયેલ છે. તમામ પોલિંગ સ્ટાફ સ્થળ ઉપર પહોંચી ગયેલ છે. સ્થળ ઉપર મતદારો માટે અને પોલિંગ સ્ટાફ માટે પાણીની વ્યવસ્થા, છાંયડાની વ્યવસ્થા અને મિનિમમ જે પણ જરૂરિયાત હોય, ઇવન હેલ્થ કિટ પણ આપણે રાખેલી છે ઉનાળાની ગરમીના હિસાબે, એટલે પૂરતી સગવડ આપણે કરેલી છે. ફરીથી તમામ ખંભાળિયા નગરપાલિકાના મતદારોને ખાસ મારી વિનંતી છે કે આવતીકાલે સવારથી જ બહોળી સંખ્યામાં આપ જાઓ અને આપના મતાધિકારનો ઉપયોગ કરો અને આ જે લોકશાહીનો પર્વ છે એમાં તમામ ઉત્સાહથી ભાગ લે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર વચ્ચે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જામનગરમાં સુરક્ષા તંત્ર હાઈ એલર્ટ પર છે. મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. રાજકોટ રેન્જના આઈજી નિલીપ રાય ખાસ જામનગરની સમગ્ર સ્થિતિ પર સીધી નજર રાખશે. તેમનો મુખ્ય ઉદ્દેશ એક જ છે, જામનગરના નાગરિકો ભયમુક્ત અને નિષ્પક્ષ વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. ચૂંટણી પૂર્વે જ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. આઈજી નિલીપ રાય ખાસ કરીને શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં જાતે જ પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે. વોર્ડ નંબર 12ના પટણીવાડ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે. તેમજ માર્ગદર્શન હેઠળ સંવેદનશીલ મતદાન મથક ઉપર વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવશે. મતદાન દરમિયાન કોઈપણ પ્રકારની અરાજકતા કે અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક અમલવારી કરવામાં આવશે. જામનગર પોલીસ દ્વારા પણ સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શહેરના દરેક સંવેદનશીલ વિસ્તારમાં સઘન નજર રાખવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ ખાસ મોનિટરિંગ ચાલી રહ્યું છે, જેથી કોઈ પણ અફવા ફેલાય નહીં. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું અચૂક મતદાન કરવા અંગે GTPL જામનગર ન્યૂઝની મતદારોને અપીલ અને ગઈકાલે સાંજે આચાર સહિતની અમલવારી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો.
જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લીમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં લોકશાહીના મહાપર્વની ઘડીઓ આવી પહોંચી છે. જામનગર મહાનગરપાલિકાની કોર્પોરેશન ચૂંટણીનું મતદાન આવતીકાલે તારીખ 26 એપ્રિલે યોજાશે. મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. આ ચૂંટણી માત્ર એક પ્રક્રિયા નથી, પરંતુ આપણા શહેરના ભવિષ્યનો નિર્ણય છે. આપણા વિસ્તારમાં પ્રશ્નોને અવાજ આપવો હોય કે વિકાસના માર્ગે આગળ વધારવો હોય, તે હવે આપના એક મત પર નિર્ભર છે. કયો ઉમેદવાર તમારા વિસ્તારને યોગ્ય દિશામાં લઈ જઈ શકે, કયા નેતાને આપ જવાબદારી સોંપવા માંગો છો, તેનો નિર્ણય કરવાનો અધિકાર માત્ર અને માત્ર આપના મતમાં જ છે. તમારો એક મત વિકાસને ગતિ આપી શકે છે અને યોગ્ય નેતૃત્વ પસંદ કરી શકે છે. તેથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો એ માત્ર હક જ નહીં, પરંતુ આપણી ફરજ છે. GTPL જામનગર ન્યૂઝ શહેરના તમામ મતદારોને અપીલ કરે છે કે દરેક મતદાતા પોતાના અમૂલ્ય મતનો ઉપયોગ કરી અચૂક મતદાન કરવું અને લોકશાહીના પર્વને ગૌરવપૂર્વક ઉજવવું. જામનગરનું ભવિષ્ય લખાવાનું છે અને તેની કલમ છે આપનો મત. જામનગરમાં ચૂંટણીનો ગરમાવો હવે ઠંડો પડ્યો છે, પરંતુ તંત્રની તાકાત હવે વધુ તેજ બની છે. ગઈકાલે શુક્રવારે સાંજે 6 વાગે જાહેર પ્રચારના પડઘમ શાંત પડતા જ વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું હતું. આચારસંહિતાનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ શહેરભરમાં ઝુંબેશ શરૂ કરી હતી. 5 અલગ અલગ ટીમો બનાવીને એસ્ટેટ શાખાના કર્મચારીઓ રાજમાર્ગો પર ઉતરી પડ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળો પર લગાવવામાં આવેલા રાજકીય પક્ષોના ઝંડા, બેનરો, તોરણો અને હોર્ડિંગ્સને યુદ્ધના ધોરણે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડીકેવી સર્કલથી લઈને શરૂ સેક્શન રોડ, રણજીત સાગર રોડ, દિગ્વિજય પ્લોટ અને ઐતિહાસિક દરબારગઢ વિસ્તાર સુધી મોડી રાત સુધી કામગીરી ચાલતી રહી હતી. તંત્રની આ કાર્યવાહીના પરિણામે શહેરના રસ્તાઓ ફરી સ્વચ્છ અને વ્યવસ્થિત નજરે પડ્યા હતા. ચૂંટણી પ્રચાર પૂર્ણ થતાં હવે રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે જાહેર સભાઓ અને પ્રચાર પર ગઈકાલે સાંજથી પ્રતિબંધ લાગુ થઈ ગયો છે. હવે ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર સંપર્ક અને વ્યક્તિગત પ્રચાર જ કરી શકશે. બીજી તરફ વહીવટી તંત્ર નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ બની ગયું છે. જામનગરમાં હવે પ્રચાર નહીં, પરંતુ મતદાનની તૈયારીનો માહોલ છે, જ્યાં લોકશાહીનો સૌથી મહત્વનો દિવસ આવતીકાલે છે. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના દબાણ નિરીક્ષક અનવર ગજ્જણે મીડિયાને આપેલી કેટલીક વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની 2026ની ઇલેક્શન બાબતે જામનગર મહાનગરપાલિકા દ્વારા માનનીય કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર સાહેબની સૂચના મુજબ એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારો માટે 5 ટીમો બનાવવામાં આવેલી છે. જે 5 ટીમો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કિયોસ્ક, ફ્લેગ, પછી બેનર્સ, અલગ અલગ જે પણ પાર્ટીઓના લગાડેલા છે તેને કાઢવાની કામગીરી ચાલુ છે. અને તેમાં અલગ અલગ પક્ષો દ્વારા પણ પોતાની રીતે પણ બેનર્સ અને હોર્ડિંગ્સને, ફ્લેગને ઉતારવાની કામગીરી પણ ચાલુ છે. અને કોઈ જગ્યાએ બાકી રહી ગયેલો હોય તો એને એસ્ટેટ શાખા દ્વારા કાઢવા માટે પણ અલગ અલગ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ને આ કામગીરી આજે મોડી રાત્રે સુધી અથવા તો કાલ સવાર સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. ટોટલ 5 ટીમો દ્વારા અત્યારે આખા શહેરમાં કામગીરી કરવામાં આવી રહી છે અને 5 ટીમોમાં 40 માણસો અમારા ટોટલ આ કામગીરી માટે જોડાયેલા છે. જામનગરમાં કાયદા અને વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંકનાર એવા દિગ્જામ સર્કલ નજીક જાહેરમાં આતંક મચાવતા શખ્સોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. વિડીયોમાં શખ્સો પોલીસની સામે જ ખુલ્લેઆમ ધારિયા લહેરાવતા નજરે પડ્યા હતા. ઘટનાની ગંભીરતા સમજી પોલીસ તંત્ર તરત જ એક્શનમાં આવ્યું હતું અને એસપી રવિમોહન સૈનીના સખત આદેશથી પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીઓ હસન ઉર્ફે જહાંગીર કરીમભાઈ શેખ અને સબ્બીર ઉર્ફે બેબો સંઘાને ઝડપી લીધા છે. આ બંને આરોપીઓ સામે સરકારી ફરજમાં રૂકાવટ, ખંડણી ઉઘરાવવાની કોશિશ સહિતના આર્મ્સ એક્ટ હેઠળ અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
આ શખ્સોએ માત્ર જાહેરમાં જ આતંક ફેલાવ્યો ન હતો, પરંતુ પોલીસની જીપ સામે ધારિયા બતાવી દ્રષ્ટિહીન પ્રયાસ કર્યો હતો. પરંતુ હવે પોલીસની ઝડપી અને કડક કામગીરી આ દાદાગીરીને જડમૂળથી ઉખેડી નાખી છે. હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. આ ધરપકડ અંગે સિટી ડીવાયએસપી જેવીસી ઝાલાએ મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. જામનગર શહેરમાં સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિડીયો અને ફોટા વાયરલ થયા હતા, જેમાં એક વ્યક્તિ ધારિયા જેવા હથિયાર સાથે પોલીસ વેનની સામે ઊભા હોય જણાઈ આવેલું હતું. આ બનાવને અનુલક્ષીને જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ અને તેમની ટીમ દ્વારા 2 આરોપી, જેના નામ છે હસન ઉર્ફે જહાંગીર કરીમ શેખ, બીજાનું નામ છે શબીર ગફાર સંજા, આ બંને આરોપીઓને જેપી એક્ટ 135ની કલમ તેમજ ફરજ પરના જવાન હતા એની સાથે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. તે ઉપરાંત વિસ્તારમાં અન્ય એક વ્યક્તિ પાસેથી આ બંને આરોપીઓ દ્વારા હથિયાર પડાવી અને પૈસા 700 રૂપિયા પડાવી પાડેલા હોય તો આ બાબતની અલગથી ફરિયાદ પણ દાખલ થયેલી છે. આ તમામ ફરિયાદને ધ્યાનમાં રાખીને આ બંને આરોપી છે તેને સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની અટક કરવામાં આવેલી છે અને એની આગળની કાર્યવાહી માટે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે અને કોર્ટ હવાલે કરવામાં આવનાર છે. બીજો વ્યક્તિ છે હસન અને અન્ય એક છે સબીર. આ બંને વિરુદ્ધ અગાઉ કેટલા ગુના દાખલ થયેલા છે તે બાબતની હાલ તપાસ ચાલુ છે. યાત્રાધામ બેટ દ્વારકામાં આવેલ પવિત્ર આવડ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બનતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ફેલાયો છે. મંદિરમાં થયેલી આ ચોરી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવી ઘટના છે. ચોરીની સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે તપાસ અને મહત્વપૂર્ણ પુરાવા તરીકે સાબિત થઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ બેટ પોલીસ ચોકીમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસ તંત્રએ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને કેટલાક મહત્વના સૂત્રો મળ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ચોરીમાં કોઈ બહારની ગેંગ નહીં, પરંતુ સ્થાનિક શખ્સની સંડોવણી હોવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે આરોપીને ઝડપવા માટે ખાસ ટીમો બનાવી તપાસને વેગ આપ્યો છે. ભાણવડ શહેરના મધ્યમાંથી પસાર થતી નકટી નદી ફરી એકવાર અકસ્માતનું કેન્દ્ર બની છે. ભાણવડ શહેરમાં આવેલ નકટી નદીમાં રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ રિક્ષા નદીમાં ખાબકી હતી અને આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને સ્થાનિક લોકોની મદદથી રિક્ષા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઈ હતી અને જેસીબી મશીનની મદદથી નદીમાં પડેલી રિક્ષાને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ માત્ર એક અકસ્માત નથી, આ વર્ષોથી ચાલી આવતી બેદરકારીનું જીવતું ઉદાહરણ છે. નકટી નદીના બંને કાંઠે રેલિંગ લગાવવાની માંગ સ્થાનિક લોકો દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહી છે. ગૌસેવકો અને નાગરિકોએ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અમેરિકા ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં શાંતિ ચર્ચાની અટકળો તેજ, ઈરાનના ઇનકારથી કૂટનીતિક સ્થિતિ ગૂંચવાઈ. જામનગરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ તૈયાર. 2137 EVM, 7510 સ્ટાફ અને કડક સુરક્ષા સાથે આવતીકાલે રવિવારે યોજાશે મતદાન. જામનગરમાં મતદાનને લઈ હાઈ એલર્ટ. આઈજી નિલીપ રાયની સીધી દેખરેખ, સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા. જામનગરમાં કોર્પોરેશન ચૂંટણીનું મતદાન આવતીકાલે. મતદારોને જીટીપીએલ જામનગર ન્યૂઝની અપીલ. શહેરના ભવિષ્યનો નિર્ણય હવે નાગરિકોના હાથમાં. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.